બનાસ નદી પુલ પાસે આવેલા એક ખાનગી ડેપોમાં આજે ખેડૂત હંગામો મચાવ્યો હતો। સરકાર દ્વારા NFSM યોજના અંતર્ગત જે ખેડૂતોને બાજરીના વાવેતરમાં કીટ આપવામાં આવે છે તે ખેડૂતોને સમયસર કીટનું બિલ ન આપતા ખેડૂતોએ આજે ડેપો પર હંગામો મચાવ્યો છે। સરકાર દ્વારા આવા ડેપો સંચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે। રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ખેતી ક્ષેત્રે આગળ વધે તે માટે દર વર્ષે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવે, જેના થકી આજે સમગ્ર ભારતભરનો ખેડૂત દિવસે ને દિવસે ખેત ક્ષેત્રે આગળ વધી રહ્યો છે। પરંતુ આજે બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો સરકારી યોજનાના લાભોથી વંચિત રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। સરકાર દ્વારા અત્યારે NSFM યોજના અંતર્ગત ખેડૂતોને 1 થેલી ઓર્ગેનિક ખાતર, પ્રોમો તેમજ 1 કિલો બાજરી, નીમ ઓઇલ આપવામાં આવે છે, જેને લઈને સવારથી જ આ કીટનું વિતરણ કરતા ડેપો પર ખેડૂતોની મોટી લાઈનો જોવા મળી છે। ત્યારે ડીસાના બનાસ નદી પુલ પાસે આવેલા એક ખાનગી ડેપો પર સવારે 6 વાગ્યાથી 200 જેટલા ખેડૂતો સરકારની આ કીટ મેળવવા માટે લાઈનમાં લાગ્યા છે। જે બાદ ડેપો સંચાલક દ્વારા ખેડૂતોને લાઈનોમાં ઊભા રાખીને આ કીટ મેળવવા માટે 147 ટોકન આપવામાં આવ્યા, જે દરમિયાન ખેડૂતોને આ કીટની સાથે બિલ આપવાની ડેપો સંચાલક પાસે માંગણી હતી, જેથી ડેપો સંચાલકે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી કીટ ન આપવાનું કહેતા ખેડૂતોએ ડેપો પર હંગામો મચાવ્યો છે અને કયા કારણોસર ખેડૂતોને આ કીટની સાથે પાકું બિલ આપવામાં આવ્યું નથી તેને લઈને ખેડૂતોએ જિલ્લા વિસ્તરણ અધિકારીને જાણ કરી છે। સમગ્ર મામલાને લઈને ખેડૂતોને જણાવ્યું હતું કે છેલ્લા 20 દિવસથી સરકારની આ યોજના ચાલુ છે, જેમાં અનેક ખેડૂતો સવારથી જ કીટ મેળવવા માટે લાઈનોમાં ઊભા રહે છે, પરંતુ સાંજ સુધી ખેડૂતો ઊભા રહી નંબર ન આવતા પરત ઘરે ફરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોનું માનવું છે કે સરકાર યોજના તો બહાર પાડે જ છે, પરંતુ તેને યોગ્ય રીતે ખેડૂત સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠાકર, ડીસા। મારું નામ જોમાથી ભાતીથી। આયા અમે પરમ દિવસે આવ્યા હતા ખાતર હારું। તે વખતે કીધું કે ટોકન પૂરું થઈ ગયું છે અને તમે જતા રહો, તમે કાલે રવિવાર તે પરમે આવજો, તમને મળશે। કીધું સારું, પરમે આવશું। અમે ધક્કો ખાઈને સવારમાં વહેલા આવજો, એટલે અમે વહેલા આવ્યા। લગભગ 6 વાગે આવીને લાઈનમાં છે એમને હાલવાનું કર્યું ખાતર, બિલ આપવાના કર્યા, પણ એમને કીધું કે ભાઈ તમે ખાતર હાલો છો, તમે 2 થેલી હાલતા હતા, કાલ આટલા દિવસ 2 થેલી હાલ્યું અને આજ તમે 1 થેલી કેમ આપો છો? એમ ખેડૂતે કીધું બધેની। તો કે અમારી રોજના છે, તો કે તમારી રોજના હોય તો અમને હાલો બિલથી અમને જે આ મળતું હોય બરાબર, તો કે બિલ તો આવશે તો તમારો ગ્રામ સેવક લઈ આવો, સહી સિક્કા ફોર્મમાં કરાવી આવો, પછી તમને મળશે ને કે મળશે નહીં। એમાં ધક્કામુક્કી કરવા માંડ્યા। આવું અમારું કહેવું છે। હું શિવાભાઈ કૃષ્ણાભાઈ ચૌધરી, ગામ ગુગલ, તાલુકો ડીસા, બરાબર। આજથી આ મહાકાળી એગ્રો સેન્ટરની અંદર ઉનાળુ બાજરી માટે સરકારશ્રીની કીટની એક યોજના કરવામાં આવી હતી। એ સતત આજ તો 20 દિવસથી ચાલતી હતી। એમાં ખેડૂતો પાસેથી 350 રૂપિયા લેતા હતા, 2 બોરી કોઈ ઓર્ગેનિક ખાતર આપતા હતા, 1 DAPની નાની બોટલ આપતા હતા, 1 બાજરીની બોટલ આપતા હતા, બરાબર। આ વસ્તુ રહી આપતા હતા, પણ આજે સદભાગ્યે અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે વાવેતરનો ટાઈમ છે, બટાકા ખોદવાનો ટાઈમ છે, રાયડો વાઢવાનો ટાઈમ છે, બાજરી વાવવાનો ટાઈમ છે, તો ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સવારમાં વહેલા 6 વાગે આવી અને લાઈને થશો તો આપને ટોકન મળશે, નકે ટોકન નહીં મળે। પ્રશ્ન નંબર 2, અમે અહીં આવ્યા એટલે અમે એમ કીધું કે ભાઈ આજે શું મળશે? તો કે આજે પ્રોમનું ખાતરનું કટું 1 જ મળશે, ઓર્ગોનિક 2 નહીં મળે। તમને વસ્તુ ઘટાડી નાખવામાં આવી છે અને કિંમતમાં ખાલી 30 રૂપિયાનો જ ઘટાડો કરવામાં આવ્યો છે। તો કીધું ભાઈ તમે 30 રૂપિયાનો ઘટાડો કરી અને 320ની કિંમત લો છો, એમાં અમને કોઈ હોતો નથી ખેડૂતોને। તમે અમને 1 કટો આપો એમાં અમને કોઈ હોતો નથી। જેમ જેમ વધારે ખેડૂતોને આપશો તો ખેડૂત અમારા ભાઈ જ છે, દરેક ખેડૂતને મળે એમાં અમારી હિત છે, બરાબર। તો કે ના, તો કીધું તમે અમારું પાકું બિલ ફાડો, તો કે પાકું બિલ નહીં ફાટે, તમારે આ લેવું હોય તો લો, ને કે તમે કાલે આવજો, કાલે અમે પાકા બિલની જોગવાઈ કરીને રાખા। તો આજે તમે જોઈ શકો છો 200 ખેડૂતો છે, 200 ખેડૂતો હોવા છતાં આજે 200 ખેડૂતો જઈ શનિવારે આવ્યા, શનિવારે પાછા ગયા, શુક્રવારે આવ્યા, શુક્રવારે પાછા ગયા, આજે આવ્યા, આજે વળી કે પાછા જો બિલ ન મળે તો કેમ ન બિલ મળે? તો અમે એમ કીધું, તો એમને એમ કીધું કે ભાઈ ગ્રામ સેવકના સિક્કાવાળું ફાર્મ લાવો। એમની 20 દાડાથી તો વિસ્તરણ કર્યું ગ્રામ સેવકના સિક્કા વગર, તો હવે સિક્કો માગી, પાકું બિલ અમે માગ્યું એટલે સિક્કો માગી। તો કે ઓનલાઈન નહીં ચડતું, ઓનલાઈન ન ચડે તો કોઈ નહીં, અમને ઓનલાઈન ન ચડે તો કોઈ નહીં, અમને ઓફલાઈન આપો, કદાચ અમને લેખિત આપો, ઓફલાઈન આપો, બરાબર। તમારે પાછળથી ઓનલાઈન ચડાવજો, અમને કોઈ હોતો નથી, પણ કે તમને બિલ મળે જ નહીં।
તમે તમારે બિલ લેવું હોય તો તમે ઘરે જો, બિલ વગર લેવું હોય તો આ માલ તમને મળશે. તમે એગ્રી ખેડૂતો છો તો અમે આપવા સંમત છે. એટલે મારે દુઃખ સાથે એક સરકારશ્રીને કહેવું પડે, ખેતીવાડીના અધિકારી સાહેબને શ્રીને કહેવું પડે કે આની અંદર અમને કંઈક શંકા છે, બરાબર. અને બાકી આમની કોઈ અધિકારી જિલ્લા લેવલના કે રાજ્ય લેવલના આની તપાસ કરે, બરાબર. અમે એમની બિલની રજૂઆત કરવા તો ખેડૂત તરીકે ધક્કામુક્કી કરી રહી, આપ શબ્દો બોલે છે.